કિશોર સત્સંગ પરિચય પ્રકરણ 1 શિક્ષાપત્રી સામાન્ય નિયમો વિભાગ 2 કિશોર સત્સંગ પ્રવેશના પુસ્તકમાં શિક્ષાપત્રી વિશેના કેટલાક સામાન્ય નિયમો આપણે જોઈ ગયા. અહીં આગળ મુમુક્ષુને પોતાના અધ્યાત્મ વિકાસમાં ઉપયોગી એવા કેટલાક અધ્યાત્મ, સંગ શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિના વિવેક સંબંધી નિયમો આપણે જોઈએ. અધ્યાત્મ વિવેક: દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. કુબુદ્ધિવાળા તથા વર્ણશંકર મનુષ્યો તીર્થોની, પ્રતિમાની તથા શાસ્ત્ર વગેરેની નિંદા કરે છે. તેમના વંશનો જરૂર નાશ થાય છે. આવા મનુષ્યને પાપિષ્ટ, નાસ્તિક અને ચાંડાલ જાણવા ને કોઈ પ્રકારે એનો સંગ રાખવો નહીં, એમ શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આજ્ઞા કરી છે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 6. તેથી હાસ્ય વિનોદમાં પણ નિંદા ન કરવી અને કદાચ કોઈ અવિનયવાળા પુરુષો નિંદા કરતા હોય તો સાંભળવી નહીં. વેદ શબ્દથી વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામીની વાતો વગેરે સાંપ્રદાયિક શાસ્ત્રો પણ સમજવા ને તેની નિંદા ન કરવી ને ન સાંભળવી. પતિવ્રતા સ્ત્રીની નિંદા ન કરવી એવી આજ્ઞા કરીને શ્રીજી મહારાજે સ્ત્રીઓના શીલનું મહત્ત્વ વધાર્યું છે અને ઉત્તમ પ્રકારે તેનું રક્ષણ કર્યું છે. માર્ગે ચાલતા શિવાલય આદિ દેવ મંદિરો આવે તો આદર થકી નમસ્કાર કરવા. નમસ્કાર પણ 2 હાથ જોડીને પ્રીતિપૂર્વક કરવા. અનાદરપૂર્વક દર્શન કરવાથી દેવનો અપરાધ થાય છે. શ્લોક 21 અને 22. અમારા આશ્રિત સત્સંગીએ વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે માનવા. શ્લોક 84. જે શાસ્ત્રને વિશે શ્રીજી મહારાજ તથા પૂર્વના અવતાર આદિકનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય તે કદાપી માનવું નહીં. યુક્તિપૂર્વક ખંડન શું? તો રામકૃષ્ણ આદિક અવતારોને મનુષ્ય જેવા જ કહે અથવા રામકૃષ્ણાદિક અવતારો એક કલ્પના માત્ર છે એમ કહી તેમના અવતારપણાનું તર્કથી ખંડન કરે. અહીં એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે અને અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. તે ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, સર્વકર્તા છે ને પ્રગટ છે. તેમાં શ્રીજી મહારાજને અરૂપ કહેતા કે નિરાકાર અથવા અકર્તા કહેવા અથવા અન્ય અવતાર જેવા કહેવા એ તેમના સ્વરૂપનું ખંડન કર્યું કહેવાય. શાસ્ત્રના શબ્દો ભ્રમ ઉપજાવનારા છે. તેથી શ્રીજી મહારાજે કહ્યું છે કે સત્પુરુષના મુખ થકી જ શાસ્ત્રનું શ્રવણ કરવું, તો જ સાચી વાત સમજાય. ભગવાનને જ્યારે જ્યોતિ સ્વરૂપ કહેતા કે નિરાકાર કયા હોય ત્યારે માઈ કરચરણાદિકનો કહેતા કે હાથ પગ વગેરેનો નિષેધ કર્યો છે એમ સમજવું. પણ
શ્રીહરિ તો સદા દિવ્ય સાકાર જ છે. તેથી શ્રીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિની સર્વ ક્રિયા દિવ્ય છે એમ માનવું. તેવી જ રીતે બીજા જે અવતારો છે તે વંદન કરવા યોગ્ય છે, માટે તેમનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય તેવા શાસ્ત્ર માનવા સાંભળવા નહીં. શ્લોક 29. ગુરુનું અપમાન ન કરવું તથા સદ્ગુણોવાળા મોટા પુરુષનું અપમાન ન કરવું. ગુરુ એ ભગવાનનું સ્વરૂપ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુનું અપમાન આપણા સર્વ ધર્મનો, સત્કર્મનો તથા શ્રેયનો નાશ કરે છે. શ્લોક 35. અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠીને આસન આપવું અને મધુર વચને બોલાવવા, આ સર્વે માનનીય છે. ગુરુ, દેવ ને રાજા તેમને સમીપે સભાને વિશે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું, કારણ કે તેમ બેસવાથી દેવ ગુરુનું અપમાન થાય છે, તે અસભ્ય પણ દેખાય છે. શ્લોક 69 અને 70. અમારા આશ્રિત હરિભક્ત તેમણે આચાર્ય સંગાથે ક્યારેય વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્ર આદિ કે કરીને આચાર્યને પૂજવા અને આચાર્યને આવતા સાંભળીને તત્કાળ સન્મુખ જવું ને વાજતે ગાજતે તેમને ગામમાં લઈ આવવા. ગામથી પાછા પધારે ત્યારે ભાગોળ સુધી વળાવવા જવું. શ્લોક 71 અને 72. સ્ત્રીઓ સર્વે નિયમે યુક્ત હોય અને બ્રહ્મ પરબ્રહ્મને વિશે નિષ્ઠા પામેલી હોય તો પણ તેમના મુખ થકી પુરુષોએ જ્ઞાન વાર્તા ન સાંભળવી. પુરુષોને સ્ત્રીના સંગથી અથવા સ્ત્રીનો સંગ કરતો હોય તેવા પુરુષના સંગથી જેવા મોહ અને બંધન થાય છે તેવા અન્ય કોઈ પણ પ્રસંગ થકી થતા નથી. એટલા જ માટે શ્રીજી મહારાજે સ્ત્રી પુરુષોની સભા જુદી કરી છે અને વચનામૃતમાં કહ્યું છે, બાઈઓ હરિભક્તો છે તેનું મહાત્મ્ય તો જાજુ સમજવું નહીં, તેમજ બાઈઓને ભાઈઓનું મહાત્મ્ય સમપણે સમજવું અને એમ ન સમજે તો મોટું વિઘ્ન છે. ગઢડા અંત્ય પ્રકરણ 24. ઉત્સવના દિવસે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે મંદિરને વિશે સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. સ્ત્રીઓના દર્શન સ્પર્શથી નેત્રની ચપળતા વધે છે, તેણે કરીને વિઘ્ન થાય છે. શ્લોક 40. વિચાર્યા વિના તત્કાળ કાર્ય ન કરવું. વ્યવહારિક કાર્ય કરવાનું હોય તે બુદ્ધિ વડે વિચારીને તથા સત્પુરુષને પૂછીને કરવું, પરંતુ ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. આ દેહ નાશવંત છે એમ સમજી ધર્મ સંબંધી કાર્ય કાલે કરવાનું હોય તે આજે કરવું, સાંજે કરવાનું હોય તે હમણાં કરવું, કારણ કે મૃત્યુ અનિશ્ચિત અને અનિવાર્ય છે. એક ધર્મ જ શરીર નાશ પામ્યા પછી
જીવની સાથે આવે છે. પોતે ભણેલી વિદ્યા બીજાને ભણાવવી, કારણ કે વિદ્યાદાન એ મોટું દાન છે. શ્લોક 36. ધર્મે સહિત જ ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ કે મહિમાનું બળ લઈને ધર્મનો ત્યાગ ન કરવો. કેટલાક ભક્તો મહિમા અને ભક્તિનું નિમિત્ત બતાવીને અધર્મ આચરણ કરતા ડરતા નથી. આથી આસ્તિક મનુષ્યોની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ડગી જાય છે. પોતાના ઈષ્ટદેવને સર્વકારણ ને રક્ષણહાર માનીને અજ્ઞાની મનુષ્યની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો. શ્લોક 37. અમારા આશ્રિતોએ દ્વારિકા આદિક તીર્થોની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી અને દીનજનને વિશે દયાવાન થવું. પોતાના ઈષ્ટદેવનો જ્યાં નિરંતર વાસ છે એવા ગઢપુર, વરતાલ, અમદાવાદ, જૂનાગઢ, છપૈયા, અયોધ્યા વગેરે તીર્થોની યાત્રા કરવી. ભગવાન પોતાના અક્ષરધામ સહિત જ પૃથ્વી ઉપર પધારે છે. ગઢડા પ્રથમ પ્રકરણ 71. એ સિદ્ધાંત પ્રમાણે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી બોચાસણ, સારંગપુર, ગોંડર, અટલાદરા, ગઢપુર, ભાદરા વગેરે મંદિરો બાંધ્યા. તેને ઉત્તમ તીર્થસ્થાન જાણી તેની યાત્રા કરવી. જંગમ તીર્થ જે પરમ ભાગવત સંત તેને વિશે મન દ્રઢ રાખવું. શ્લોક 83. અને ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાન મંત્રનો જપ કરવો. જો કે પ્રગટ શ્રીહરિના ઉપાસક ભક્તોએ પ્રગટ પ્રભુના સંબંધવાળા મંત્ર કે સ્તોત્રના પાઠ કરવા, જેવા કે જનમંગલ સ્તોત્ર અને સર્વમંગલ સ્તોત્ર. પણ તે વિના બીજા ક્ષુદ્ર દેવના સ્તોત્ર કે મંત્રાદિકનો પાઠ ન કરવો. સંગ શુદ્ધિ. જેના વચન સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કે પોતાનો ધર્મ તે બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. અર્થાત જે વક્તાના જીવનમાં ઈષ્ટદેવ શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિ ને ધર્મ ન હોય તો તેની વાતો ન સાંભળવી. એનાથી સાંભળનારાનું કલ્યાણ થતું નથી. કરેલા ઉપકારને ન જાણે, વાણીથી તેનો નાશ કરે, અપકાર કરે તેવા કૃતજ્ઞનો કદાપી સંગ ન કરવો. તથા જે ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને ઠગનારો, એ 6 પ્રકારના મનુષ્યનો સંગ ન કરવો. નીચેના સંગથી આપણી બુદ્ધિ મલિન થાય છે. શ્લોક 25, 26 અને 27. જ્ઞાન અથવા ભક્તિનું આલંબન લઈને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકો પાપને વિશે પ્રવર્તતો હોય તેવા મનુષ્યનો સમાગમ ન કરવો. જે અસત્પુરુષ હોય છે તે મહાત્મ્ય જ્ઞાનનું આલંબન લે છે કે ભગવાન તો અધમ ઉદાહરણ છે અને પતિત પાવન છે, અને એકવાર પણ સ્વામિનારાયણ નામ લેવાથી સર્વ પાપનો નાશ થઈ જાય છે. કારણ કે
આશરો બળવાન છે. એમ કહી સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદને વિશે આસક્ત રહેતા હોય તો જેમ સ્ત્રીના સંગથી ભ્રષ્ટ થવાય છે, તેવી જ રીતે સ્ત્રીને વિશે આસક્તિવાળાના સંગથી પણ ભ્રષ્ટ થવાય છે. એ સનાતન સિદ્ધાંત છે. જેવી રીતે પુરુષને સ્ત્રીના સંગનો નિષેધ છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ પુરુષના સંગથી ભ્રષ્ટ થઈ જાય છે. શ્રીજી મહારાજ કહે છે, જેને દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ છે, તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. ગઢડા અંત્ય પ્રકરણ 38. તો પછી એનો સંગ કરનારાને પણ ક્યાંથી સુખ થાય? એટલા જ માટે સત્સંગીએ સ્વધર્મનિષ્ઠ અને ભગવાનના પરમ એકાંતિક સંતનો નિત્ય પ્રત્યે સંગ કરવો, અર્થાત દર્શન પૂજન વચન પાલનરૂપ સમાગમ કરવો. તે થકી આ માર્ગમાં શ્રદ્ધા ને ભક્તિ તત્કાળ ઉત્પન્ન થાય છે. શ્લોક 28 અને 36. વ્યવહાર શુદ્ધિ. જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ ન લેવું. જગન્નાથપુરીને વિશે પ્રસાદ લેવાય તેનો બાદ નહીં. વર્ણાશ્રમ ને સદાચાર થકી વિરુદ્ધ હોય તે પુરુષે પકવેલું ભોજન પાણી અગ્રાહ્ય છે. આ સંબંધમાં શ્રીજી મહારાજ કહે છે, પંચ વિષયને સમજ્યા વિના ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સનકાદિક જેવો હશે, તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? ગઢડા પ્રથમ પ્રકરણ 18. શ્લોક 20. સત્સંગી હરિભક્તોએ કોઈ દિવસ વ્યવહાર કાર્યને વિશે લાંચ ન લેવી, કારણ કે અન્યાયથી મેળવેલી સંપત્તિ બુદ્ધિ ભ્રષ્ટ કરે છે ને મૂળે સહિત નાશ પામે છે. શ્લોક 26. અમારા આશ્રિત પુરુષોએ સ્ત્રીઓની સાથે વિવાદ ન કરવો, કારણ કે સ્ત્રીઓમાં સ્વાભાવિકપણે રહેલા દુર્ગુણોને લીધે અનર્થ થવાનો સંભવ રહે છે. તેવી જ રીતે રાજા અને તેના અધિકારી રાજપુરુષો સાથે પણ વિવાદ ન કરવો તથા પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, વેદ શાસ્ત્ર પુરાણાદિક ભણેલા હોય અથવા શસ્ત્ર ધારણ કર્યા હોય તેવાનું પણ અપમાન ન કરવું. તેમનું અપમાન કરવાથી પોતાના સર્વસ્વનો નાશ થવા સંભવ રહે છે. શ્લોક 34 અને 35. કોઈનો વિશ્વાસઘાત ન કરવો. આથી સામેની વ્યક્તિને ઘણું નુકસાન પહોંચે છે, એનો અંતરાત્મા દુખાય છે તથા પોતે અત્યંત ગુણવાન હોય તથાપી પોતાના મુખે પોતાના વખાણ ન કરવા. કારણ જે મિથ્યાભિમાની છે તે જ પોતાના વખાણ કરે છે. જે ખરેખર ગુણવાન છે તે અતિ નમ્ર હોય છે, નિર્માની હોય છે, પણ પોતાની પ્રશંસા કરી બીજાને આંજી દેતો નથી કે દબાવતો નથી. શ્લોક 37. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો,
પણ જે કાર્યને વિશે યોગ્ય ન હોય તેને વિશે ક્યારેય ન પ્રેરવો. અને પોતાના સંબંધીજન તથા સેવક વર્ગ તે સર્વેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિકે કરીને યથા યોગ્ય સંભાવના નિરંતર રાખવી. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય, જાતિ, કુળ, વિદ્યા, તપ, યોગ, ઐશ્વર્ય, પ્રતાપ વગેરે વિશિષ્ટ ગુણવાળો હોય, તેને તે પ્રમાણે દેશકાળ પ્રમાણે બોલાવવો, પણ બીજી રીતે ન બોલાવવો. સામાજિક વિવેક સંબંધી ઉત્તમ વિચારો અહીં શ્રીજી મહારાજ રજૂ કરે છે. શ્લોક 66, 67 અને 68. અને કોઈની પણ ગુહ્ય વાર્તા તો કોઈ ઠેકાણે પ્રકાશ કરવી જ નહીં, કારણ કે તેમ કરવાથી વિશ્વાસઘાતનું પાપ લાગે છે તથા ગુપ્ત વાત ઉઘાડી પડી જતાં તેના હૃદયને જે આઘાત દુઃખ થાય છે, તેથી પરદ્રોહનું પાપ લાગે છે. સામાના દોષ સુધારવાની ભાવના હોય તો હિત બુદ્ધિથી પ્રેમપૂર્વક એકાંતમાં સૂચન કરવું, પણ તેને ફજેત ન કરવો. અને જે જીવનું જેવી રીતનું સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરવું, પણ સારા નરસા પુરુષનો સરખો સત્કાર કરવામાં આવે તો સત અસતના વિવેકનો નાશ થઈ જાય છે. માટે સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. શ્લોક 75. 3. ગલુજી. ડડુસર, મહેમદાવાદ પાસેના રજપૂત ગલુજી ખેતરેથી આવીને વાડું કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેમની માએ દીવો કરી થાળી પીરસી તે જ વખતે ગામ વડથલના હરિભક્ત ધર્મસિંહ શ્રીજી મહારાજનો કાગળ લઈ આવી પહોંચ્યા. કાગળમાં લખ્યું હતું, આ કાગળ વાંચીને તરત ઘરની તમામ ઘરવખરી ગાડામાં ભરીને તમારા માતૃશ્રીને ઘેર એકલા રાખીને તમો વડથલ આવો. કાગળ વાંચીને ગલુજીએ મહારાજની આજ્ઞા માથે ચડાવી. તમામ ઘરવખરી ભેગી કરી રાત્રે શ્રીજી મહારાજ પાસે વડથલ પહોંચી ગયા. કોઈ જૂની અદાવતને કારણે ગલુજી ઉપર વેર લેવા તૈયાર થયેલા કેટલાક ગરાસિયાઓએ તે રાત્રે ગલુજીના ઘરને ઘેરી લીધું. કેટલાક છાપરા ઉપર ચડ્યા અને નળિયા ખસેડીને અંદર બેઠા. ગલુજીના ઘરમાં એક દીવો ટમટમ બળતો હતો. ખાટલામાં ગલુજીની મા હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણના નામની માળા ફેરવતા હતા. એકાએક અંદર માણસોને ઉતરતા જોયા એટલે મા ઝબકી ગયા. તેમણે પૂછ્યું, કોણ એ? સામેથી સાદ આવ્યો, ગલુજી ક્યાં છે? સ્વામિનારાયણ ભગવાને તેડાવ્યો. તે ગલુજી તો કાલે રાતે વાડું કર્યા વિનાનો જ વડથલ ગયો છે. ઘરની ઘરવખરી પણ બધી ગાડામાં ભરીને ભેગો લઈ ગયો છે, ડોશીમાં બોલ્યા. ગરાસિયા ચમક્યા. ડોશી પાસે તે બધા આવ્યા અને ડોશીને કહ્યું, માળી, તમારા ભગવાન સાચા અને તમારા દીકરા ગલુજી પણ ભગવાનના ભગત ખરા. આજે અમારે તેને મારી નાખવા હતા. આ ઘર લૂંટી લેવું હતું, પણ તેના ભગવાન તેની વહારે આવ્યા. ડોશી તો આ બધું થડક્યા વગર સાંભળતા જ હતા.
તેને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય હતો. તેણે કહ્યું, બાપ, મારા ગલુજીની રક્ષા કરવા તો મહારાજે તેને કાલે વડથલ તેડાવી લીધો. તમે તેનું વેર મૂકી દો તો તમારી પણ રક્ષા ભગવાન કરે. ગરાસિયાઓને આ વાત ખરી લાગી. તેમણે કહ્યું, માં, ખરી વાત છે. આજથી ગલુજીના ભગવાન એ અમારા ભગવાન. અમારે ગલુજી સાથે હવે કાંઈ વેર નથી. ભગવાનના અમને હવે આશીર્વાદ અપાવજો. એમ કહી માને પગે લાગી તે બહાર નીકળી ગયા. એક વખત શ્રીજી મહારાજ ડડુસર પધારવાના હતા. તે વખતે ગલુજીના માતૃશ્રી દેહ મૂકી ગયા. સર્વ ભાઈઓએ વિચાર કર્યો, હવે આપણે શું કરવું? ત્યારે ગલુજી બોલ્યા, મહારાજ પધારે છે અને જો આપણે માની દેહક્રિયા કરવા રહીશું તો મહારાજ ચાલ્યા જશે. માટે ડોશી માના દેહને ઢાંકી રજોઠીએ એટલે કે માળીએ મૂકી દઈએ. આમ કર્યું, પણ મરણપોક પાડી નહીં. સવારના શ્રીજી મહારાજ સંત મંડળ સહિત પધાર્યા. ત્યારે ગલુજી સાદો પોશાક પહેરીને ઢોલ ત્રાંસા લઈને મહારાજની સામા ગયા. શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા. ગામના શેઠની ડેલીએ મહારાજ અને સંત મંડળનો ઉતારો રાખ્યો. બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, થાળ કરાવીને મહારાજને તથા સંત મંડળને જમાડ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું, આજે અમારે વરતાલ જવાની ઉતાવળ છે. તે ફરીવાર આવીશું ત્યારે તમે કહેશો તેમ કરીશું. વાજતે ગાજતે શ્રીજી મહારાજ તથા સંત મંડળને એક ગાંવ સુધી વળાવવા ગલુજી તથા સૌ હરિભક્તો ગયા. પછી શ્રીજી મહારાજે ગલુજીને ત્યાં ઊભા રાખીને કહ્યું, ગલુજી, તમે હવે ઘેર જાઓ અને તમારું અધૂરું કામ પૂરું કરો. એમ કહી મહારાજ આગળ ચાલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, ગલુજીનું કયું કામ અધૂરું હતું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, તમને શંકા તો નહીં થાય ને? એમ કહી બોલ્યા, તેની ડોશી ધામમાં ગયા હતા. તેને બાંધી રજોઠીએ મૂકીને તેણે આપણને જમાડ્યા. આવું તો ગલુજીથી થાય, બીજાથી બને નહીં. આ વાત સાંભળીને શ્રીજી મહારાજની સાથે સંતો હરિભક્તો હતા. તેમણે કહ્યું, અહો, દરબાર ખરેખર મહિમાવાળા કહેવાય. જેને આવી નિષ્ઠા હોય તે જ લોકલાજનો ત્યાગ કરે, બીજાને ધર્મ આડો આવે, પણ ભગવાનના સંબંધથી જ શુદ્ધ થવાય છે એવી સમજણવાળાની ભક્તિ ભગવાન બહુ માને છે. એ પ્રમાણે ગલુજીની બહુ પ્રશંસા કરી. પ્રકરણ 4. ભાલચંદ્ર શેઠ. ભાઈચંદભાઈ. શ્રીજી મહારાજ સુરત પધાર્યા ત્યારે ત્યાંના હરિભક્તોનો ઉત્સાહ સમાતો ન હતો. અતિશય હર્ષપૂર્વક વાજતે ગાજતે સામયું કરીને શ્રીજી મહારાજને પોતાના નગરને વિશે પધરાવ્યા. ભવબ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવી પ્રત્યક્ષ શ્રીજી મહારાજની સેવા કરીને આ હરિભક્તો પોતાનો મનુષ્ય જન્મ સાર્થક માનવા લાગ્યા. અનેક પ્રકારના વસ્ત્રો, આભૂષણો, ચંદન પુષ્પના હારો તથા બીજા અનેક ઉપચારો વડે તથા વિવિધ પ્રકારના પકવાનો ધરાવીને શ્રીજી મહારાજની પ્રેમપૂર્વક ભક્તિ કરી સુરતના ભાવિક ભક્તોએ મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી. વણિક જ્ઞાતિના ભાઈચંદભાઈ આ તમામ હરિભક્તોમાં મોખરે હતા. તેમનો શ્રીજી મહારાજ પ્રત્યેનો આવો ભક્તિરસ
તથા શ્રીજી મહારાજનો પ્રૌઢ પ્રતાપ જોઈને વિરોધીઓની ઉપદ્રવ કરવાની ઈચ્છાઓ મનમાં જ રહી ગઈ. કારણ કે ભાઈચંદભાઈના સમાગમથી સત્સંગી થયેલા શ્રી અરદેશર કોટવાલ પણ મહારાજનું સામયું કરવા પધાર્યા હતા. રાજાના કોટવાલ શ્રી અરદેશર પારસી હોવા છતાં ભાઈચંદભાઈના નિકટના મિત્ર હતા. તેમણે એક વખત ભાઈચંદભાઈને પૂછ્યું, ભાઈચંદભાઈ, આપણે સંભાળીએ અને તત્કાળ મદદ કરે એવો કોઈ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે? ભાઈચંદભાઈએ કહ્યું, હાલમાં તો સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ એવા ભગવાન છે. જ્યારે તમને મુશ્કેલી આવે ત્યારે સ્વામિનારાયણને સંભાળજો, જરૂર તમારી રક્ષા કરશે. એ અરસામાં બીજાના રાગદ્વેષનો ભોગ બની જતા અરદેશરની કોટવાલની પદવી રાજાએ છીનવી લીધી. અરદેશર નિરાશ થઈ ગયા. એક વખત રાત્રે સૂતા હશે ત્યાં અચાનક ભાઈચંદભાઈના શબ્દો સાંભળી આવ્યા, હે ભાઈચંદભાઈના ભગવાન સ્વામિનારાયણ, મારી રક્ષા કરો ને લાજ રાખો. એ પ્રમાણે વારંવાર ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરવા લાગ્યા. એમ ચિંતન કરતાં કરતાં ઊંઘ આવી ગઈ. સ્વપ્નમાં શ્રીજી મહારાજે દર્શન દીધા. તેમના કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો ને કહ્યું, સવારના રાજા તમને સુબાગીરી પાછી આપશે. સવારમાં જ્યારે અરદેશર જાગ્યા ત્યારે દર્પણમાં જોતા પોતાના કપાળમાં કુમકુમનો ચાંદલો જોઈ તેમને ઘણું જ આશ્ચર્ય થયું. શ્રીજી મહારાજના વચન પ્રમાણે સવારે રાજાએ બોલાવી સુબાગીરી માનપૂર્વક પાછી સોંપી. તેમણે ભાઈચંદભાઈને આ વાત કરી અને જ્યારે શ્રીજી મહારાજ સુરત પધારે ત્યારે ભવ્ય સ્વાગત કરવું છે તથા દર્શન સમાગમનો લાભ લેવો છે એવી ઈચ્છા પ્રગટ કરી. જ્યારે શ્રીજી મહારાજ સુરત પધાર્યા ત્યારે સ્વાગત કરવા શ્રી અરદેશર કોટવાલ હરિભક્તો સાથે ઠેઠ અશ્વિની કુમારના ઘાટ સુધી ગયા ને ધામધૂમથી શ્રીજી મહારાજનું સ્વાગત કર્યું. શ્રીજી મહારાજે બહુ જ રાજી થઈ પોતાની પાઘ અરદેશરને સ્મૃતિ રૂપે ભેટ આપી, જે હજી પણ તેમના વારસોએ પ્રસાદીનો મહિમા જાણી જતન કરી સાચવી રાખી છે. ભાઈચંદભાઈનું આવું ધર્મપરાયણ જીવન, નિષ્કામ ભક્તિ તથા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા જોઈ ઘણા લોકો તેમના સમાગમે કરી શ્રીજી મહારાજના અનન્ય સત્સંગી થયા હતા. શ્રીજી મહારાજ સુરતમાં બિરાજતા હતા તે વખતે કથા વાર્તાના પ્રસંગમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેણે ધર્મે સહિત જ ભક્તિ કરવી. તે વખતે ભાઈચંદભાઈ ત્યાં બેઠા હતા. તેમણે પ્રશ્ન પૂછ્યો કે, હે મહારાજ, જન્મ મરણના ફેરા ટાળી અખંડ આપની સેવાના અધિકારી બનાવે એવી ભક્તિનું શું સ્વરૂપ છે? આ ભક્તિને દ્રઢપણે આશ્રયેલા હોય તેવા ભક્તનું શું લક્ષણ છે? અને ભક્તને ભગવાનમાં કેવી પ્રીતિ હોય તથા ભગવાનને પોતાના આશ્રિત ભક્તમાં કેવી પ્રીતિ હોય? એ પ્રમાણે ભક્તિ સંબંધી 4 પ્રશ્નો પૂછ્યા. ભાઈચંદભાઈ એવી ભક્તિના પાત્ર હતા. તેથી તેમના મુખેથી આ પ્રશ્નો સાંભળી શ્રીજી મહારાજ ઘણા જ રાજી થયા. કારણ કે શાસ્ત્રોના ભણેલા હોય પણ જો પાત્ર ન હોય તો આ પ્રશ્નોના ઉત્તર તેને રૂચે પચે નહીં.
પછી શ્રીજી મહારાજે ભાઈચંદભાઈને નિમિત્ત બનાવીને ઘણા વિસ્તારથી આ ચારે પ્રશ્નોના જવાબ આપીને સભામાં બેઠેલા તમામ હરિભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા. પોતાને વિશે ભાઈચંદભાઈ વગેરેની આવી પરાભક્તિ જોઈ શ્રીજી મહારાજ ઘણા જ પ્રસન્ન થયા. ભાઈચંદભાઈ શ્રીજી મહારાજને વિશે આવી ભક્તિ નિષ્ઠાથી જોડાઈ ગયા હતા. તેથી જ્યાં જ્યાં મોટા ઉત્સવ સમયા થતા ત્યાં ત્યાં ભાઈચંદભાઈ પોતાના સ્નેહી હરિભક્તો મિત્ર મંડળ સહિત પહોંચી જતા ને સેવા કરી મહારાજને રાજી કરતા. પ્રકરણ 5. મૂર્તિ પૂજા. મૂર્તિ એટલે આકાર. તે આકારમાં ભાવ આરોપ કરવામાં આવે એટલે તે મૂર્તિ બને. તેની પૂજા થાય તે મૂર્તિ પૂજા. ભારતીય સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં મૂર્તિ પૂજા એ જીવન વિકાસનું મહાન સાધન મનાયું છે. કાષ્ઠ પાષાણની નિર્જીવ મૂર્તિમાં મનુષ્યને તારવાની શક્તિ નથી, પરંતુ જ્યારે પ્રત્યક્ષ ભગવાન અથવા બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ દ્વારા તેની વેદવિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે તેમાં સાક્ષાત પરમેશ્વરનો આવિર્ભાવ થાય છે અને પછી તે પથ્થર કે કાષ્ઠ ન રહેતા મુમુક્ષુઓ માટે મુક્તિનું દ્વાર બની જાય છે. જેમ ચલણી નોટ કાગળ હોવા છતાં તેના ઉપર રાજ્યની મહોર છાપ લાગે છે ત્યારે તે કિંમતી નાણું બની જાય છે, તેમજ મૂર્તિ પણ સત્પુરુષના પ્રતાપે ભગવત ભાવને પામી જાય છે. તેથી જ ભક્તો મૂર્તિમાં પથ્થર કે કાગળની ભાવના ન લાવતા તેને સાક્ષાત પરમાત્મા માની તેની ભક્તિ કરે છે, પૂજે છે, વંદે છે, પ્રાર્થના કરે છે. જેને અંતરમાં પરમાત્માને જોવાની દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તે મૂર્તિમાં પણ પરમાત્માને સાક્ષાત દેખે છે. તે માટે મુમુક્ષુઓએ સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચનમાં વિશ્વાસ રાખી શ્રદ્ધાપૂર્વક મૂર્તિમાં એવી દ્રઢ ભાવના કરવી જોઈએ. મૂર્તિમાં પરમાત્મા સાક્ષાત નિવાસ કરીને રહ્યા છે. જો એકલવ્ય ભીલ બાળકે દ્રોણાચાર્યની પ્રતિમા બનાવીને તે પ્રતિમાને વિશે ગુરુની સાક્ષાત ભાવના કરી બાણ વિધવા તેની પાસેથી શીખ્યા તો બાણ વિદ્યામાં અર્જુન કરતાં પણ તે અધિક નિપુણ થઈ ગયા. ધ્રુવજીએ પણ નારદજીના ઉપદેશથી મૂર્તિ પૂજા કરી તો 6 માસમાં જ પરમાત્માના દર્શન થયા. નરસિંહ મહેતાને દામોદરજી સાક્ષાત દર્શન દેતા. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ શ્રી રામપ્રતાપભાઈ સાથે વાતો કરતી. સદગુરુ પ્રેમાનંદ સ્વામીને ગોપીનાથજીની મૂર્તિ રોજ હાર આપતી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજીની મૂર્તિમાં મહારાજે દર્શન આપ્યા હતા. આવશ્યકતા. મનને વિષય વાસનાથી રહિત કરવું ઘણું કઠણ છે. ઘણા અનુભવ પછી મહર્ષિ પતંજલિએ કહ્યું કે યથાભિમત ધ્યાનાદ્વા, જેને જે અભિમત પ્રિય હોય તેના ધ્યાનથી મન શાંત થાય છે. મન સ્થિર કરવાને માટે કોઈ ભૌતિક સાધનને પ્રતીક બનાવવાની ખાસ જરૂરિયાત રહે છે. ગીતામાં પણ કહ્યું છે કે અવ્યક્તા હિ ગતિર દુઃખમ. અવ્યક્ત વસ્તુમાં મન સ્થિર કરવું ઘણું કઠણ છે.
એટલે કોઈ પ્રતીક હોવું જોઈએ. પતંજલિનો અનુભવ એ સૌનો અનુભવ છે. પ્રિય હોય તે જ પ્રતીક બની શકે. ભગવાન અને સંત એ સૌના પ્રિય છે, કારણ કે એ નિર્દોષ છે. એ ભગવાનની મૂર્તિમાં મનના ભાવો નવધા ભક્તિરૂપે જ્યારે ભક્ત ઠાલવે છે, ત્યારે તેનું મન સ્થિર થાય છે. પંચરાત્ર શાસ્ત્રમાં કહ્યું છે, જે મનુષ્યોને ભગવાનની પ્રતિમામાં પાષાણ, ધાતુ, કાષ્ઠ કે ચિત્રાદિકની બુદ્ધિ છે અને પોતાના ગુરુને વિશે મનુષ્ય બુદ્ધિ છે તથા ભગવાનના ભક્તમાં જાતિ બુદ્ધિ છે, તે મનુષ્યો અપરાધી અને નાસ્તિક બુદ્ધિવાળા છે. શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવશે, તેને સંતને વિશે અને ભગવાનને વિશે પણ નાસ્તિકપણું આવશે. પરમાત્મા સર્વવ્યાપક છે, જળ અને ચેતનમાં પણ છે, છતાં પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં સર્વ પ્રકારે રહેલા છે. તેથી મન અને ઇન્દ્રિયોને સ્થિર કરવાનું અને પરમાત્માની પ્રાપ્તિ કરવાનું મૂર્તિ પૂજા એક સાધન છે.